હેલો ફ્રેન્ડ્સ, 902 મોબાઈલ એપ્લિકેશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે ટોગલ બટન એન્ડ ચેકબોક્સ યુઝર ઇન્ટરફેસની વાત કરી હતી. આજના લેક્ચરની અંદર ટોગલ બટન સ્વિચ જે એક્સેસ કરીએ છીએ એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર એન્ડ મોર એન્ડ મોર યુઝ એ સ્વિચનો આપણે આપણા સ્માર્ટફોનની અંદર કરીએ છીએ મિત્રો, રાઈટ. તો એને આપણે પ્રોપરલી સમજવાના છીએ. આજના લેક્ચરની અંદર સ્વિચ ને પ્રોપરલી આપણે સમજીશું. તો એન્ડ્રોઈડની અંદર સ્વિચના બે સ્ટેટ છે, ટોગલ સ્વિચ વિઝેટ એન્ડ એને બે ઓપ્શનમાંથી કોઈ એક સિલેક્ટ કરવો હોય તો એને યુઝ કરી શકીએ છીએ. જે પણ ડિસ્પ્લે ઇન્ફોર્મેશન છે એને ચેક અધરવાઇઝ અનચેક સ્ટેટ પણ કરી શકીએ છીએ. એટલે કે બે ઓપ્શન પ્રોવાઈડ કરેલા હોય એન્ડ એમાંથી કોઈ પર્ટિક્યુલર એક જ ઓપ્શન સિલેક્ટ કરવો હોય તો એના માટે આપણે સ્વિચ યુઝ કરીએ છીએ. ચેક અનચેક સ્ટેટ ઓફ બટન પ્રોવાઈડ સ્લાઇડર કંટ્રોલ ટુ યુઝર. ઘણીવાર આપણે મોબાઈલ એપ્લિકેશનની અંદર સ્લાઇડર જે એક્સેસ કરીએ છીએ તો એ પણ સ્વિચ થ્રુ. તો સ્વિચ એ કોનો સબક્લાસ છે? કમ્પાઉન્ડ બટનનો. એન્ડ ટોગલ બટન એનો પણ સબક્લાસ કોણ છે? સ્વિચ એન્ડ ટોગલ બટન બંને કોના સબક્લાસ છે? તો કમ્પાઉન્ડ બટનના સબક્લાસ છે. એન્ડ આપણા સ્માર્ટફોનની વાત કરીએ મિત્રો, રાઈટ. તો સ્વિચનો ઘણો બધો યુઝ તમે કરતા હો છો. એક્ઝામ્પલ તરીકે સાઉન્ડ ઓન અથવા ઓફ કરી શકો છો, બ્લૂટૂથ, વાઈફાઈ, રાઈટ. ડિફરન્ટ જે સ્વિચ કંટ્રોલ એઝ આપણે સ્માર્ટફોનની અંદર એક્સેસ કરીએ છીએ એને ઓન અધરવાઇઝ ઓફ ફંક્શનાલિટી તમે યુઝ કરી શકો છો સ્વિચની, રાઈટ. એન્ડ સેટિંગ્સની અંદર સેટિંગ્સની અંદર સ્વિચને એક્સેસ કરીને આપણે જે કંટ્રોલ છે એને યુઝ કરતા હોઈએ છીએ. તો ટોગલ બટન સાથે કમ્પેર કરીએ સ્વિચ કંટ્રોલનું તો પ્રોવાઈડ યુઝર સ્લાઇડર કંટ્રોલ. સ્વિચના થ્રુ તમે યુઝર સ્લાઇડર કંટ્રોલ ક્રિએટ કરી શકો છો, રાઈટ. એન્ડ સ્ક્રીન આપણે એપ્લિકેશન ડેવલપ કરી લીધી છે મિત્રો. હવે જે સ્વિચ કંટ્રોલ કેવો હોય છે એ તમને બતાવી દો. તો આ છે સ્વિચ કંટ્રોલ જેની અંદર તમે ઓન એન્ડ ઓફ બંને જોઈ શકો છો, રાઈટ. એન્ડ switch allow the user to change the setting between two states like a on off, right. on off ની ફંક્શનાલિટી સ્વિચ થ્રુ આપણને પ્રોવાઈડ થાય છે. તો ફોન સેટિંગ મેનુ તમે ઓપન કરશો તમારા સ્માર્ટફોનની અંદર તો એની અંદર સ્વિચ યુઆઈ કંટ્રોલને એક્સેસ કરેલો હોય છે, રાઈટ. હવે ચેક એન્ડ અનચેક સ્ટેટ માટે ચેક મેથડ યુઝ કરવામાં આવે છે એન્ડ રિટર્ન બુલિયન વેલ્યુ ટ્રુ અધરવાઇઝ ફોલ્સ આપણને પ્રોવાઈડ થાય છે, રાઈટ. તો
હવે એને આપણે એટ્રીબ્યુટ જોઈએ. રાઈટ ફ્રેન્ડ, આપણું ઇમ્યુલેટર ઓપન છે એન્ડ તમને બતાવી દઉં કે જે સેટિંગ્સ છે આપણા સ્માર્ટફોનની અંદર, તો એ સેટિંગ્સ માટે આપણે સ્વિચ કંટ્રોલ યુઝ કરીએ છીએ. રાઈટ, અહીંયા લિસ્ટ આપેલું છે, રેડિયો લિસ્ટ સિલેક્ટ કરવાનું છે, પણ સ્માર્ટફોનની અંદર તમે સેટિંગ્સમાં જશો મિત્રો, રાઈટ, તો એનો પ્રોપર યુઝ સમજી શકશો. ઓકે, સેટિંગ્સ ઓપન થયું છે. હવે જુઓ, બ્લૂટૂથ ઓન એન્ડ ઓફ, તો આ સ્વિચનો કમાલ છે. રાઈટ, એના જેવા સાઉન્ડ ઇફેક્ટ, રાઈટ, તો એના માટે પણ ઓન ઓફ બટન એક્સેસ કરવામાં આવે છે. રાઈટ, તો હવે મિત્રો એના એટ્રીબ્યુટ જે છે એ એટ્રીબ્યુટ આપણે જોઈએ તો ફર્સ્ટ એની પ્રોપર્ટી છે ઇમ્પોર્ટન્ટ. રાઈટ, તો અહીંયા તમે સ્વિચ કંટ્રોલમાં આઈડી, એની લેઆઉટ વિથ, રાઈટ, હાઈટ, ગ્રેવિટી, પછી એની પ્રોપર્ટી છે ચેક, તો એની અંદર ઇઝીલી એ એટ્રીબ્યુટ સેટ કરાવી શકો છો. કરંટ સ્ટેટ માટે ચેક પ્રોપર્ટી એક્સેસ કરવામાં આવે છે, એટ્રીબ્યુટ યુઝ કરવામાં આવે છે. એન્ડ એની જે વેલ્યુ છે ટ્રુ અધરવાઇઝ ફોલ્સ હશે. રાઈટ, તો એક એક્ઝામ્પલ આપણે એઝ અ એપ્લિકેશન ડેવલપ કરીશું એન્ડ એ એપ્લિકેશન થ્રુ આપણે સ્વિચ કંટ્રોલ ના યુઝિસ ને સમજવાનો ટ્રાય કરીએ. તો 3 સ્વિચ હું લઉં છું એપની અંદર. રાઈટ, શું કર્યું છે આપણે, એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ લીધો છે એન્ડ એ જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે, રાઈટ, આપણે સેટ કરાવી દઈએ સ્વિચ એન્ડ રાઈટ, ઓકે. તો હવે એની પ્રોપર્ટી આપણે સેટ કરાવીશું ફર્સ્ટ ઓફ ઓલ. રાઈટ, તો ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર એની ટેક્સ્ટ સાઇઝ ફિક્સ કરી દઈએ છીએ. એન્ડ્રોઇડ ટેક્સ્ટ સાઇઝ હું આપું છું 20 dp. રાઈટ, એન્ડ ટેક્સ્ટનો જે કલર છે મિત્રો એ પણ આપણે સેટ કરાવીએ છીએ. રાઈટ, તો ટેક્સ્ટ કલર જે છે એ ટેક્સ્ટ કલર હું આપું છું હેઝ 000. રાઈટ, એન્ડ એનું જે આઈડી છે એ આઈડી આપણે સેટ કરાવીએ છીએ ટીવી, શોર્ટ ફોર્મ આપીએ છીએ. રાઈટ, ધેટ્સ ઇટ. ધેન સ્વિચની અંદર આપણે જે સેટિંગ્સ, એનું આઈડી સ્વિચ 1 છે. રાઈટ, એન્ડ એન્ડ્રોઇડ ટેક્સ્ટ માં સેટ કરાવીએ છીએ વેલ્યુ એઝ અ એન્ડ હું આપું છું બોલ્ડ. રાઈટ, સેકન્ડ જે સ્વિચ છે
એ સેકન્ડ સ્વિચની અંદર એને આપણે એક્સેસ કરીશું ટેક્સ્ટ જે કલર છે સોરી એની ટેક્સ્ટની અંદર આપણે વેલ્યુ અસાઇન કરીએ છીએ બ્લુ અહીંયા આપણે રિસોર્સિસ સેટ કરાવ્યું સ્ટ્રિંગ પણ એની જરૂર નથી મિત્રો રાઈટ અહીંયા બોલ્ડ એક્સેસ કરીએ છીએ રાઈટ એન્ડ જે થર્ડ સ્વિચ છે તો એના થ્રુ આપણે જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર બિગ ફન્ટ જોઈ શકીએ રાઈટ તો આ ત્રણ યુઝીસ છે કે આ ટેક્સ્ટ વ્યૂની અંદર સમજો મિત્રો આપણે સ્વિચ થ્રુ શું કામ કરીએ છીએ તો ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર તમને જે સ્ટ્રિંગ જોવા મળી રહી છે રાઈટ તો એ જે સ્ટ્રિંગને કલર ચેન્જ થશે એન્ડ બિગથી આ ફોન્ટ છે એ મોટા દેખાશે થોડા રાઈટ તો એના માટે હવે આપણે કોડિંગ કેટલું કરવાનું છે અહીંયા તમે સ્વિચ એઝ અ જીયુઆઈની અંદર જોઈ શકો છો રાઈટ એન્ડ જે કલર ટેક્સ્ટ વ્યૂનો આપણે એક્ઝિક્યુટ કરાવીશું એટલે એની અંદર ચેન્જીસ થશે તો હવે જાવા ફાઇલની અંદર મારે આ સ્વિચ માટે કોડ રાઇટ ડાઉન કરવાનો છે તો આપણે જે બે કંટ્રોલ લીધેલા છે મિત્રો રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ એ કંટ્રોલના ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું રાઈટ એન્ડ સ્વિચ કંટ્રોલ યુઝર જે ઇન્ટરફેસ છે તો એમાં SW1 SW2 SW3 ત્રણ સ્વિચ લીધેલી છે આપણે તો ત્રણ એના ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા હવે જે મેઇન મેથડ છે ઓન ક્રિએટ એની અંદર કોડિંગ કરીશું તો T1 ઇક્વલ ટુ ટેક્સ્ટ વ્યૂ ક્લાસ એન્ડ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી થી એ જે રિસોર્સિસ છે એ આપણે ગેટ કરીશું તો r ડોટ આઈડી ડોટ ટેક્સ્ટ વ્યૂ 1 રાઈટ તો તમે ટેક્સ્ટ વ્યૂનું આઈડી ચેન્જ કર્યું છે મિત્રો યસ તો આપણે ત્યાં એ જ આઈડી પ્રોવાઈડ કરવું પડશે નહીં તો એરર જનરેટ થશે ડોટ ટીવી નેમથી આપણે યુઝ કર્યું છે હવે સોરી ફ્રેન્ડ SW1 equal to switch then find view by id control space આપશો એટલે આવી જશે r dot id dot sw1 then complete sw2 equal to switch find view by id method then r dot id dot switch to sw3 equal to
find view by id, then complete. તો આટલું કામ તો તમે કોઈ પણ વિઝિટ એક્સેસ કરો તો તમારે કરી લેવાનું. હવે મિત્રો આપણે શું કરીશું, તો SW1 ની અંદર સેટ ઓન ચેક ચેન્જ લિસનર ની અંદર આપણે ન્યૂ કમ્પાઉન્ડ બટન જે સબક્લાસ છે, એટલે આપણે અહીંયા લખીશું કમ્પાઉન્ડ બટન રાઈટ ડોટ ઓન ચેક ચેન્જ listener and સોરી અહીંયા આપણે એનું કામ સ્ટાર્ટઅપ કરીએ છીએ. તો એની જે મેથડ છે મિત્રો, રાઈટ, તો એ મેથડ ડિઝાઇન કરીશું સેટ ઓન ચેક ચેન્જ લિસનર, ધેન ન્યૂ કમ્પાઉન્ડ જે ક્લાસ છે, તો એ ક્લાસ આપણે એક્સેસ કરીશું, રાઈટ, એન્ડ હવે આપણે જે કમ્પાઉન્ડ ક્લાસ ડિઝાઇન કર્યો, રાઈટ, તો જે મેથડ છે, તો ઓવરરાઇડ અનોટેશન આપી દઈશું, રાઈટ, ઓવરરાઇડ, ધેન પબ્લિક void on check change, public void on check change, then બ્રેકેટ ની અંદર કમ્પાઉન્ડ બટન વ્યૂ, કમ્પાઉન્ડ બટન વ્યૂ, કોમા એની વેલ્યુ આપણે સેટ કરાવીશું બુલિયન, રાઈટ, એન્ડ જે મેથડ છે એ ચેક એ એક્સેસ કરીશ, રાઈટ. તો અહીંયા ફ્રેન્ડ ડિફોલ્ટ આને આપણે યુઝ કરીશું નહીં, રાઈટ, કમ્પાઉન્ડ બટન જાવા અને રિમૂવ કરીશું ત્યાંથી, કારણ કે મેથડ આપણે અહીંયા જ ડેવલપ કરીએ છીએ, રાઈટ. તો હવે કન્ડિશન આપવાની છે, ઇફ sw1 ડોટ સેટ સોરી is check
એન્ડ એની જે વેલ્યુ છે એ શું મળશે આપણને મિત્રો? બુલિયન વેલ્યુ હશે, રાઈટ, ટ્રુ અધરવાઇઝ ફોલ્સ. તો એ અપ્લાય ક્યાં કરીશું? T1 ડોટ સેટ ટાઈપ face and null, then typeface dot હવે ટાઈપફેસ તમારે શું સિલેક્ટ કરવાનું છે? બોલ્ડ, રાઈટ, કમ્પ્લીટ. તો આપણે શું સિલેક્ટ કર્યું? બોલ્ડ. અહીંયા એલ્સ પાર્ટની અંદર શું કરીશું મિત્રો? T1 ડોટ સેટ typeface null, then comma typeface ડોટ એની પ્રોપર્ટી આપણે શું સેટ કરાવીશું? નોર્મલ. તો કાં તો નોર્મલ સ્વિચ ઓન અને ઓફની અંદર એના જે સ્ટેટ છે એ બે આપણે સિલેક્ટ કરી લીધા, રાઈટ. હવે જે સેકન્ડ છે SW2 ડોટ સેટ ઓન ચેક ચેન્જ લિસનર એન્ડ એની વેલ્યુ પણ આપણે એઝ અ આર્ગ્યુમેન્ટ ન્યૂ કમ્પાઉન્ડ બટન ક્લાસ આપણે એક્સેસ કરીએ છીએ ડોટ લિસનર એડ કરાવ્યો, રાઈટ. ઓટોમેટિકલી આવી જાય છે મિત્રો, રાઈટ. તો હવે શું કરવાનું છે? પબ્લિક મેથડની અંદર પાછી કન્ડિશન આપીશું સેકન્ડ સ્વિચ માટે. તો હવે આપણે સેકન્ડ જે સ્વિચ છે એના માટે if SW2 ડોટ each check મેથડ જે છે, રાઈટ. તો એ મેથડની અંદર શું કામ કરવાનું છે? તો T1 ડોટ સેટ ટેક્સ્ટ સાઇઝ ઇન્ટીજર વેલ્યુ, અધરવાઇઝ તમે ફ્લોટ સાઇઝ આપી શકો છો એની સાઇઝ. તો આપણે 48 આપીશું, રાઈટ. ધેન કમ્પ્લીટ. એલ્સ પાર્ટની અંદર એની જે નોર્મલ સાઇઝ છે આપણે સેટ કરાવીશું, રાઈટ. તો એલ્સ એન્ડ એલ્સ પાર્ટની અંદર T1 ડોટ સેટ ટેક્સ્ટ સાઇઝ આપણે 30 ની યુઝ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા આપણું કામ કમ્પ્લીટ થાય છે મિત્રો, રાઈટ. હવે જે એરર છે તો એ એરરને આપણે સોલ્વ કરી લઈએ.
હજી આપણે થર્ડ બટન માટે કામ બાકી છે એ કરીએ, રાઈટ. તો એના માટે SW3 ડોટ સેટ ઓન SW3 જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, રાઈટ. તો ડોટ check change listener, then new compound right, then the rate override annotation, then public void on check, on check change compound button and button compound button માંથી આપણે button view boolean value provide કરીશું boolean and જે એની method છે is check, right. હવે ફ્રેન્ડ આપણે if કન્ડિશન આપીશું કે થર્ડની અંદર SW2 dot is check, then ઓકે સેકન્ડની અંદર કલર માટે એક્સેસ કરવાનું છે, રાઈટ. તો આ જે કોડિંગ છે, કોડિંગ આપણે નીચે રાઇટ ડાઉન કરવાનું છે, રાઈટ. તો આપણે યુઝ કરીએ છીએ અહીંયા, રાઈટ. એન્ડ સેકન્ડની અંદર કાઢી દઈશું, રાઈટ. કલર માટેનો કોડ કરવાનો છે. તો SW1 dot
P1 dot set text color bracketની અંદર કલર ડોટ બ્લુ નોર્મલી આપણે પ્રોવાઈડ કરીશું રાઈટ અધરવાઇઝ એઝ પાર્ટની અંદર P1 dot set type set text color and color dot gray રાઈટ આપણું કામ કમ્પ્લીટ થાય છે હવે જે એરર છે એને શોર્ટ આઉટ કરી લઈએ તો ફર્સ્ટ છે P1 dot set typeface and બ્રેકેટની અંદર null typeface right બ્રેકેટ નીકાળી દેવાનું and compound બટન મૂકીએ compound button and button view right quickly that on check change weakness then new compound button on check change weakness
તો ફ્રેન્ડ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે, રાઈટ, જે તમે જોઈ શકો છો. ઓકે, લોડ સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ફોન્ટ હાલ હેલો વર્લ્ડના નોર્મલ છે, બોલ્ડ તમને જોવા મળે છે, કલર બ્લુ, રાઈટ, ગ્રીન, બ્લુ એન્ડ ગ્રીન. તો ઓન એન્ડ ઓફ સ્વિચ કરીશું એટલે એની અંદર ફેરફાર થયેલો જોવા મળે છે. બિગ ફન્ટ જોઈ શકો છો ફન્ટની અંદર, રાઈટ. તો નોર્મલ બોલ્ડ તમે સિલેક્ટ કરશો એટલે એની જે સાઇઝ છે તો એની અંદર પણ ફેરફાર થયેલો જોઈ શકીએ છીએ આપણે, રાઈટ. હવે આ જે સ્વિચનો યુઝ છે એ કેવી રીતે ડિફરન્ટ વેથી એને એક્સેસ કરી શકીએ છીએ, તો આપણે ઇમેજ સ્લાઇડર નો યુઝ જોઈશું મિત્રો, રાઈટ. તો ટેક્સ્ટ સ્વિચર, ઇમેજ સ્વિચર, રાઈટ, એડેપ્ટર, વ્યૂ ફ્લિપર એન્ડ સ્ટેક વ્યૂ જે કંટ્રોલ છે એન્ડ્રોઈડની અંદર, રાઈટ. તો એને હવે સમજવાના છીએ. તો સ્વિચર કેવી રીતે વર્ક કરે છે એન્ડ્રોઈડની અંદર, રાઈટ. તો એને આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. સ્વિચિંગ ઇઝ ઇઝીયર ધેન ઇવર. ટ્રાન્સફર, પહેલાં તો સ્વિચરને સમજી લઈએ એન્ડ પછી એક્ઝામ્પલ તમને સમજાવું, રાઈટ. તો આપણે મોબાઈલની અંદર જે ગેલેરી છે મિત્રો, રાઈટ, તો એની અંદર ઇઝીલી તમારા ડેટા છે એ સ્ટફ થ્રુ ટ્રાન્સફર કરવામાં આવે છે ગૂગલ અકાઉન્ટની અંદર, રાઈટ. તો સ્વિચરનું કામ શું છે? સ્વિચર એ સિંક્રોનાઇઝ મલ્ટિપલ લાઈવ સ્ટ્રીમ ડેટા, એ વિડીયો હોય, ઇમેજીસ હોય, રાઈટ. તો એને એક્સેસ કરવા માટે સ્વિચર યુઝ થતું હોય છે. આપણે ઇમેજ સ્વિચરને જોઈએ, આપણે સ્લાઇડ શોની તરીકે આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. તો આપણા સિસ્ટમની અંદર ઇમેજીસ ફર્સ્ટ ઓફ ઓલ હોવી જોઈએ. તો ફ્રેન્ડ આપણું GUI રેડી છે, રાઈટ. GUIની અંદર મેં બટન લીધા છે, એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે એન્ડ ઇમેજ સ્વિચર જે કંટ્રોલ છે એને આપણે એક્સેસ કર્યું છે. હવે કોડિંગ જે જાવા ફાઇલની અંદર કરવાનું છે, તો જાવા ફાઇલની અંદર આપણે કોડિંગ માટે સૌથી પહેલાં ઇમેજ સ્વિચર જે કંટ્રોલ છે, રાઈટ, તો એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું MS, રાઈટ. એન્ડ જે બટન કંટ્રોલ એક્સેસ કર્યો છે તો એનો ઓબ્જેક્ટ ફ્રી એન્ડ નેક્સ્ટ ડેવલપ કરીશું, રાઈટ. ઇન્ટીજર લોગો ઇમેજ લીધી છે એન્ડ આપણે એ જે ઇમેજીસ છે એને યુઝ કરીશું આર ડોટ ડ્રોવેબલ ડોટ
ઇમેજના નામ, રાઈટ. તો ક્વિકલી આ ઇમેજને આપણે એક્સેસ કરીશું. આર ડોટ ડ્રોઈબર ડોટ આર ડોટ ડ્રોઈબર ડોટ ઓકે. તો આપણે જે ઇમેજીસ મિત્રો એક્સેસ કરવાની છે ઇમેજ ફીચરની અંદર, તો એ લઈ લીધી છે, રાઈટ. એન્ડ હવે એક ઇન્ટીજર કરંટ ઇન્ડેક્સ માટે ડેવલપ કરીશું, રાઈટ. એન્ડ એની જે વેલ્યુ છે એ વેલ્યુ અસાઇન કરીશું -1, રાઈટ. હવે ઓન ક્રિએટ બંડલ મેથડની અંદર જેટલા પણ આપણે ઓબ્જેક્ટ ડેવલપ કર્યા છે, એક્ઝામ્પલ તરીકે પ્રી ઇક્વલ ટુ બટન ક્લાસ, રાઈટ. ધેન find view by id, then r dot id dot button 1, right. And next equal to button નું કામ આપણે પહેલા પતાવી દઈએ છીએ. find view by id, then r dot id dot button 2, right. હવે મિત્રો આપણે ms જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, તો એને પણ લઈ લઈશું આ ઇમેજ ફીચર, રાઈટ. ધેન find view by id, then r dot id dot ઓકે. આપણે XML ફાઇલની અંદર જોઈ લઈએ કે ઇમેજ ફીચરનું નામ ચેન્જ કર્યું છે, યસ. તો એ જ તમારે રાઇટ ડાઉન કરવું પડશે, નહીં તો એરર આવશે નથી, રાઈટ. હવે ફ્રી ડોટ સેટ ઓન ક્લિક લિસનર ની અંદર આપણે ધીસ આપી દઈશું. ધેન નેક્સ્ટ ડોટ સેટ ઓન ક્લિક લિસનર ની અંદર પ્રોવાઈડ કરીશું ધીસ એના એજ પેજ માટે, રાઈટ. ધેન ms dot set factory, then new view feature dot okay, right. તો હવે જે પબ્લિક વ્યૂ મેક વ્યૂની અંદર આપણે
કોડિંગ રાઇટ ડાઉન કરવાનું છે, રાઈટ. તો ઇમેજ વ્યૂનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું, ઇમેજ વ્યૂ, એન્ડ એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું IV, રાઈટ. ધેન ન્યૂ image view, get application content, get application contact ને આપણે કોલ કરાવીએ મેથડને, રાઈટ. ધેન iv ડોટ સેટ સ્કેલ ટાઈપ ની અંદર ઇમેજ વ્યૂ ડોટ સ્કેલ ટાઈપ ડોટ ફીડ સેન્ટર, રાઈટ. ધેન iv dot set layout params new image feature, dot image feature dot layout params બ્રેકેટની અંદર એક્શન બાર dot layout param dot wrap content then action bar dot layout params dot wrap content, right. Then return શું કરાવીશું આપણે, object, right. હવે public void on click જે મેથડ છે, રાઈટ. તો view and view switch view dot get id, કેવી રીતે ગેટ થશે મિત્રો, તો અહીંયા case r dot id dot next, right. And if
કરંટ ઇન્ડેક્સ 0, તો શું થશે? કરંટ ઇન્ડેક્સ 0 હોય તો કરંટ ઇન્ડેક્સ equal to કરંટ ઇન્ડેક્સ -1, right? Then ms dot set background resource ક્યાંથી મળશે આપણને? તો આપણે લોગો then એની અંદર આપણે આપી દઈશું કરંટ ઇન્ડેક્સ, રાઈટ? અચ્છા, એક્ઝિક્યુટ કરાવો છો પ્રોગ્રામ. તો ફ્રેન્ડ, આપણા પ્રોગ્રામ જે રીસેટ સેટ કરાયા છે લેઆઉટ પર લેઆઉટ, એના કારણે પ્રોબ્લેમ અસર થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે GUI-માં પણ પ્રોપર આપણે શો ઓફ કરી શકતા નથી, રાઈટ? તો જે કંટ્રોલનો પ્રોબ્લેમ છે કોડિંગ રાઇટ છે. તમને નેક્સ્ટ ટાઈમ આ જે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ફીચરનું બતાવી દઈશ. ઓકે, તો આજના પ્રેક્ટિકલની અંદર આપણે સ્વિચ
નો યુઝ કેવી રીતે કરવામાં આવે છે તો એને સમજ્યા મિત્રો, રાઈટ. તો આજના લેક્ચરના અંતે તમે બે કોન્સેપ્ટ શીખ્યા એન્ડ્રોઈડની અંદર સ્વિચ એન્ડ ઇમેજ ફીચર કંટ્રોલ. ઇમેજ ફીચર, રાઈટ. તો આ બંને સાથે તમારે આ બંને કંટ્રોલનો યુઝ કરીને એપ્લિકેશન ડેવલપ કરવાની છે. ઓકે, આજનું અસાઇનમેન્ટ છે તમારે એપ્લિકેશન ડેવલપ કરવાની છે સ્વિચ એન્ડ ઇમેજ ફીચરનો યુઝ કરી. થેન્ક યુ વેરી મચ.